ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને થાનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી, જેમાં ઓપીડી, આઈપીડી, ડિલિવરી, તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, ટિફિન સેવા અંતર્ગત થયેલ ખર્ચ, લિપિડ પ્રોફાઇલ, સીએમટીસી તેમજ અન્ય કેસોના ખર્ચ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત દર્દીઓને જરૂરિયાત મુજબની તમામ દવાઓ, સર્જિકલ વસ્તુઓ, એએસવી ઇન્જેક્શન, ડોગ બાઇટ ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં છે કે નહીં તેની પણ ખરાઈ કરીને જીઈએમ પોર્ટલ પરથી જરૂરિયાત મુજબની વસ્તુઓની ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પુરુષ વોર્ડ અને સ્ત્રી વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓને મળતી સુવિધાઓ તેમજ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમની સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે, દર્દીઓ પાસેથી સ્ટાફના કોઈ વ્યક્તિ દ્વારા નાણાં તો લેવામાં નથી આવતાને તે અંગે ખાતરી કરવામાં આવી હતી. તમામ મેડિકલ ઓફિસર અને સ્ટાફ પોતાની ફરજ નિયમિત બજાવે તેના માટે તેમણે ખાસ તાકીદ કરી હતી. દર્દીઓના હિત માટે તંત્ર તરફથી જે કંઈ કામગીરી કરવાની હોય તે કરવા અંગે તેમજ દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તેના માટે પૂરતી તકેદારી રાખવા તેમણે સૂચના આપી હતી. લઘુભાઈ દત્તલનો અહેવાલ, ચોટીલા.